જામનગરના વાડીનાર પોર્ટ પર જહાજ પહોંચ્યું છે। એલપીજીના મોટા જથ્થા સાથે નંદાદેવી જહાજ પહોંચી ગયું છે। દરિયામાં 11 નોટિકલ માઇલ નંદાદેવી જહાજ પહોંચ્યું છે। જહાજમાં 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો પણ છે। 2 દિવસમાં 2 જહાજ પહોંચ્યા છે। એલપીજી ગેસ લઈ અને ભારત એક નંદાદેવી અને શિવાલિક બંને જહાજો પહોંચી ગયા છે। અલગ અલગ પોર્ટ ઉપર બંને ગુજરાત પર પહોંચ્યા છે। જહાજ ગુજરાતના જામનગર ખાતે આજે વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે। ગલ્ફ ઓફ કચ્છમાંથી જે રીતે દરિયાઈમાંથી હાલ અત્યારે જે 2 એલપીજી જહાજ આવી રહ્યા છે ત્યારે સીધા જ દ્રશ્યો દેખાડીશ હું તમને જામનગરના જે વાડીનાર ખાતેના જે હાલ અત્યારે જે વાડીનાર પોર્ટ ઉપર છે નંદાદેવી જહાજ છે તે પહોંચી ગયું છે। આ જહાજમાં 46,000 મેટ્રિક ટન એલપીજી લેવામાં આવ્યું છે। 2 દિવસની વાત કરીએ તો 2 દિવસમાં 2 જહાજ એલપીજી ગેસ લઈને ભારત પહોંચી ગયા છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ જે એલપીજીની જે આંશિક અછત વર્તાઈ રહી છે ત્યારે લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી જામનગર સહિત જે દેશભરમાં જે એલપીજીની શોર્ટેજ છે તેને લઈને લોકો પરેશાન થઈ રહ્યા હતા, પરંતુ આ સમાચાર મળતા જ હાલ તો સમગ્ર દેશમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, વાડીનાર। વધુ એક જહાજ એ ગેસનો મોટો જથ્થો લઈ અને ગુજરાત આવી પહોંચ્યું છે। દરિયામાં 11 નોટિકલ માઇલ નંદાદેવી જહાજ જે જામનગરના પોર્ટ પર આવી પહોંચ્યું છે। જહાજમાં 46,000 મેટ્રિક ટન જેટલો જથ્થો એલપીજી ગેસનો છે। 2 દિવસમાં 2 જહાજ એ ભારતમાં આવી પહોંચ્યા છે, ગુજરાત આવી પહોંચ્યા છે અને હવે લોકોને ક્યાંક એવી પણ આશા જાગી છે કે આ બંને જહાજ આવતાની સાથે જ હવે જે એલપીજીના જથ્થાને લઈ અને જે સમસ્યાઓ સર્જાઈ હતી તે સમસ્યાઓમાંથી લોકોને આંશિક રાહત મળશે।